આપ સૌને આ બનાસની દીકરીના વંદન અને પ્રણામ। આપણા દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે બનાસની સેવા કરવાની મને જે તક આપી છે, એક મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, એ બદલ હું મોદી સાહેબ અને તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજકાલ તો એક જ ગેરંટી ચાલે છે, મોદી સાહેબની ગેરંટી, અને એ ગેરંટી એટલે કામ પૂરા કરવાની ગેરંટી। 140 કરોડ દેશવાસીઓની સુખ સુવિધા અને સમૃદ્ધિની મોદી સાહેબની ગેરંટી પૂરી કરવાની ગેરંટી છે। આપણે જોયું કે 500 વર્ષના સંઘર્ષ બાદ, લાખો લોકોના બલિદાન પછી આપણા મોદી સાહેબની આગેવાનીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। એ માટે એમણે પહેલા અનેક મંદિરોની પૂજા અર્ચના કરી, 10 દિવસના અનુષ્ઠાન કર્યા, નીચે પાથરણું પાથરીને ઊંઘ્યા, અને ત્યારબાદ એમણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે। આપણે દ્વારકા નગરીની વાત હોય, સોમનાથ હોય, જગન્નાથ હોય, આપણા પાવાગઢમાં મહાકાળી માતાને 500 વર્ષ બાદ ધજા ચડાવવાની વાત હોય, કે કાશી વિશ્વનાથનો કોરિડોર હોય, કે ઉજ્જૈન મહાકાલેશ્વરનો કોરિડોર હોય, એટલે ભારતીય જનતા પાર્ટી ધાર્મિકતા સાથે જોડાયેલી છે, અને મોદી સાહેબની આગેવાનીમાં અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર થયો છે। અને તમે જુઓ કે 2000 પહેલા આપણી શું સ્થિતિ હતી। આપણે વહેલા વાળું કરીને ઊંઘી જવું પડતું હતું, ગામડાઓમાં લાઇટની તકલીફ હતી, અને આજે મોદી સાહેબ જ્યારે આપણા